ગુડ મોર્નિંગ દોસ્તો, નવા વિડીયોમાં તમારું સ્વાગત કરીએ છીએ. આજે ડે 2 છે અને નવસારીથી આ બસ હવે અમે નીકળી રહ્યા છીએ મુંબઈ તરફ. ગઈકાલે અમે અમદાવાદ કુબાથી છેક નવસારી સુધી આવ્યા હતા. એનો વિડીયો તમે જોયો. તમે કદાચ ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી છે, એમાં તમે પહેલો પાર્ટ જોઈ શકો છો. અને આજે આ એનો બીજો પાર્ટ છે. નવસારીથી ધરમપુર અમે જઈશું, દર્શન કરશું, તમને પણ એની ઝલક બતાવશું અને પછી મુંબઈ તરફ પહોંચશું. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. તો અમારી સાથે જોડાઈ જજો. બસ હવે નવસારીથી બહાર નીકળી રહ્યા છીએ. તો ચલો નવસારી ગામમાંથી હવે નીકળીએ. ગઈકાલે રાતે અહીંયા રાત રોકાઈ ગયા હતા અને હવે બસ નીકળી રહ્યા છીએ. તો ચલો નવસારીની બહાર નીકળીએ, પછી વાત કરીએ તમારી જોડે. હવે NH48 પર જઈશું અને નવસારી અહીંયા પૂરું થયું. હવે હાઈવે પકડશું આપણે. નવસારીનો ગેટ મુંબઈ ટુ 76 કિલોમીટર દૂર છે અને આ ઉપર આપણે હાઈવે પકડવાનો. હાઈવે ચડવાનું છે ને? હા, એ NH48 હાઈવે પકડશું આપણે. NH48 ઉપર આવી ગયા. ત્યાંથી હવે આપણે 54 કિલોમીટર ધરમપુર જવાનું છે આપણે, વલસાડ આગળ. આ શું છે? હવેલી છે? શું છે? ઉદય પેલેસ હોટલ છે. ઉદય પેલેસ હોટલ નવસારીથી બહાર નીકળે ને ત્યાં હાઈવે પર જ છે. હા, આપણે વલસાડ આગળ ધરમપુર તીર્થમાં જઈએ છીએ. એ તીર્થના દર્શન કરશું, તમને પણ દર્શન કરાવશું. મંદિરમાં તો અંદર ફોટોગ્રાફી નથી એલાઉ, પણ બહારથી તમને દેખાડશું. અને પછી સાંજ સુધીમાં આપણે મુંબઈ પહોંચી જઈશું. જોડાયેલા રહેજો અમારી સાથે રોડ જર્નીમાં. હા, જેને રોડ જર્ની ન ગમતી હોય એ વિડીયો છોડી શકે છે, કે આજના વિડીયોમાં રોડ જર્ની જ રહેશે. એક આવશે મંદિરના દર્શન કરવાનું. મંદિરના દર્શન આવશે, બસ એક જ છે મંદિર. રોડ જર્ની વધારે રહેશે. એટલે જેને રોડ જર્ની ન ગમતી હોય તો એ વિડીયો છોડી શકે છે. આજના દિવસનો પહેલો ટોલ. આજના દિવસનો ફર્સ્ટ ટોલ. ₹120 છે. હા, બસ. આ ધરમપુર ગામ છે. હા, નાસિક 127, વલસાડ 30. આવ્યું. શ્રીમદ રાજચંદ્ર મિશન. અહીંયા એન્ટ્રી હશે, એવું લાગે છે. પૂછી લો. જોવા માટે જવાના છે? હા, દર્શન માટે જવું છે. રાઈટ સાઈડ પાર્કિંગ કરજો. શૂટિંગ બંધ કરી દેજો. कागज के दो पंख लेके उड़ा चल जाए रे, जहाँ नहीं जाना था ये वही चला आए रे. कागज के दो पंख लेके उड़ा चल जाए रे, जहाँ नहीं जाना था ये वही चला आए रे. उम्र का ये ताना वाना समझ न पाए रे, जुबां पे जो मोह माया नमक लगाए रे, के देखे न भाले न जाने न दाए रे. दिशा हरा केमुन बुका मुंटा. ધરમપુરમાં શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાંથી અમે નીકળ્યા વિઝિટ કરીને. આજે ડે વિઝિટ કરી, ત્યાં જમ્યા બી ખરા અને બસ હવે અહીંથી નીકળીએ છીએ. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આગળના વિડીયોમાં પણ જોડાયેલા રહેજો. બસ હવે ભાઈંદર તરફ આપણે પ્રયાણ કરીએ છીએ. રિટર્ન જર્ની અમારી ચાલુ છે. તો ચલો ફરી પાછા મળીશું નવા વિડીયોમાં. પારુલ, ચલો હવે નીકળશું આપણે. હવે નીકળીએ. ચલો તો
અહીંયા આવવા જેવું છે, સારું છે અને રોકાવ તો વધારે સારું ટાઈમ હોય તો. અમને ટાઈમ ઓછો હતો એટલે અમે ખાલી ડે વિઝિટ કરી નીકળ્યા. આપણે બીજી વાર જરૂર છોકરાઓને લઈને અને અહીંયા આવશું ને રોકાશું બી ખરા. તો ચલો હવે અહીંથી નીકળીએ. અને ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને વિડીયો લાઈક કરજો અને તમારા ફેમિલી ફ્રેન્ડમાં વિડીયો શેર પણ કરજો. ચલો આવજો બધા. આવજો. હવે ભાઈંદર તરફ આગળ વધીએ. મસ્ત રસ્તો આવ્યો. છેક સુધી આવો રસ્તો હોય ને તો ગરમી બી ઓછી લાગે આપણને. જંગલમાંથી પાસ થતા હોય ને એ ટાઈપનો રસ્તો છે પણ રસ્તો થોડો ઉબડ ખાબડ છે. હા, રસ્તો નથી સારો. આ ગુજરાતનો બીજો ટોલ 130 રૂપિયા. અને છેલ્લો ગુજરાત પછી હવે મહારાષ્ટ્રમાં ટોલ આવશે. NH48 રોડ નંબર. ચેકપોસ્ટની બોર્ડર. રસ્તો દેખાય છે, બંને બાજુનો રસ્તો દેખાય. આપણી ગાડી 80 ની ઉપર ટચ થઈ ગઈ તો ડાઉન થઈ જાય. હોલ લેવાનું છે કે ગીતો વગાડું? ટ્રકોને એ બાજુ જવાનું, આપણે સીધા જવાનું છે. ટ્રકને આ બાજુ જવાનું, વજન કરાવવાનું, બધું કરાવવાનું એ લોકોને. કેવા મોટા મોટા ડુંગરો આવ્યા. થઈ ગયો પારુલ? હા, બોલો. રેડી? હવે નીકળવું છે? રેડી. ફટાફટ. ચલો, એક સુસુ બ્રેક લઈ લીધો. હા, વોશરૂમ. હા, વોશરૂમનો એક બ્રેક લઈ લીધો. થોડો પગ બી છૂટો થયો. 5-10 મિનિટનો બ્રેક કરી અને હવે નીકળીએ. ચાલો. ઘણા થાય છે સિરિયલના શૂટિંગ આ મંદિરમાં બહુ થાય છે. બાલિકા વધુમાં આ જ હતું. હા, બાલિકા વધુમાં જે મંદિર બતાવ્યું આ હતું. અને ઘણી બધી સિરિયલોમાં આ મંદિર આવેલું છે. બાલિકા વધુમાં રાજસ્થાન પણ અહીંયા છે, વસઈમાં અહીંયા. આ હોટલ છે ને? વસઈ 10, થાણે 33, મુંબઈ 66. સરૈયાની ટ્રકની પાછળ ક્યારે બી નહીં લેવાની હા ગાડી. ત્યારે સરૈયા ઘૂસી જાય ખબર નહીં પડે આપણને. લોડાધામ આવી ગયું અમારું. લોડાધામ આવી જાય એટલે સમજી જવાનું ભાઈંદર આવી ગયું. ધજા દેખાય.
ટ્રાફિક આવી ઓલો પાણી ને ટ્રાફિક. સાડા 6 વાગે ભાયંદરની ખાડી પર આવી ગયા. ફાઉન્ટન હોટલ આગળ સુધી પહોંચી ગયા અને ત્યાં અમને ટ્રાફિક નડ્યો છે. હવે ઘરે પહોંચતા લગભગ અડધો કલાક બીજો લાગી જશે. આમ તો 15 મિનિટ લાગતી હોય છે, પણ હવે અડધો પોણો કલાક અહીંયા ખોટી થઈ જઈશું. તો ચલો અહીંયા વિડીયો પૂરો કરીએ છીએ. ફરી પાછા મળીશું કોઈ નવા વિડીયોમાં. અને ગુજરાતની સફરમાં તમે જે પણ પ્રેમ આપ્યો છે એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. અને તમારા ફેમિલી ફ્રેન્ડનો વિડીયો શેર પણ કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ટોટલ કિલોમીટર 1643 ચાલી છે અને 20ની એવરેજ આપી છે. થેન્ક યુ ફોર વોચિંગ. આવજો બધા. જય જિનેન્દ્ર.